જી આપના નામથી અને આપણા જ્વેલર્સના નામથી જી ચાલુ. જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ચોકસી હીરાલાલ મકનજી પરિવાર વતી લલિતભાઈ ચોકસી. આજે નવા વર્ષની શુભ શરૂઆત થઈ જાય છે. આપણા શાસ્ત્રની અંદર 2082નું નવું વર્ષથી 3 દિવસ પછી ચાલુ થાય છે, પણ એની શુભ શરૂઆત આજે ધનતેરસથી થાય છે. ધનતેરસની શરૂઆત એટલા માટે કરવામાં આવે છે કે નવું વર્ષ જે ચાલુ થાય છે એની અંદર આપણે ઠાકોરજી સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, એટલા માટે ધનતેરસને દિવસે આપણે શરૂઆત એટલે કરીએ છીએ કે સોના ચાંદીની ખરીદી કરવાથી આપણા શાસ્ત્રના નિયમ મુજબ શુભ શરૂઆત. પૈસા સામે પૈસા, લક્ષ્મી સ્વરૂપે પૈસાને આપણે માન્યતા આપીએ છીએ, તો લક્ષ્મી સ્વરૂપે સોનું અને ચાંદીની શુભ શરૂઆત કરીએ તો આખું વર્ષ આપણા ઘરની અંદર, આપણા ધંધાની અંદર ઠાકોરજીની કૃપાથી બરકત રહીએ અને શાસ્ત્રના નિયમ મુજબ આપણે જે કાંઈ કાર્ય કરીએ એની અંદર આપણે સફળતા મળે. અને ધનતેરસનો દિવસ આજે એવો છે કે આખા દેશનું ધનતેરસનું માહિતમ છે કે આખો દેશ એને ઉજવી રહ્યો છે. આજે પેલા આપણું ઇન્ડિયા, પણ હવે તો આખા વર્લ્ડની અંદર જે જગ્યાએ આપણા હિન્દુસ્તાનનું વ્યક્તિ છે એ બધા ધનતેરસનો શુભ દિવસ ઉજવે છે અને આપણે બધાને એની શુભકામના આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ વિનોદભાઈ દેખીવાડિયા, પ્રોપર જુનાગઢ. આજે ધનતેરસના હિસાબે ભવાની જ્વેલર્સની અંદર સુકન માટે ચાંદી અથવા સોનું, નાનામાં નાનો માણસ સુકન માટે ખરીદી કરવા આવે છે, તો મેં આજે 5 ગ્રામની ચાંદીની લગડી અને 5 ગ્રામનો લક્ષ્મીજીનો સિક્કો મેં પરચેસ કર્યો છે. તો મને એવું થયું કે સુકનની અંદર કંઈક પણ આપણે લેવું જોઈએ, એવો આગ્રહ રાખીને ત્યાં ભવાની જ્વેલર્સમાં હું આવેલો છું. જી આપનું નામ. મારું નામ સુનિલ રાઠોડ છે. હું જુનાગઢમાં જ રહું છું અને અમે 3 પેઢીથી જય ભવાની જ્વેલર્સમાં જ ખરીદી કરીએ છીએ. આઈ થિંક છેલ્લા 40 વર્ષથી અમે ખરીદી કરીએ છીએ. જય ભવાનીમાંથી જ શા માટે ખરીદી કરવી? તો કે અહીં તો એક તો ભાવ વ્યાજબી હોય છે, ક્યારેય ભાવમાં છેતરાતા નથી, અને સૌથી મોટી બાબત એ કે ક્યારેય વસ્તુમાં છેતરાતા નથી. બીજું, ધારો કે કાંઈ પ્રોબ્લેમ આવે તો ગમે ત્યારે એની ટાઈમ આમનો સમગ્ર પરિવાર અને એનો સમગ્ર સ્ટાફ એ આપણને ગમે ત્યારે જવાબ દે છે. ક્યારેય છેતરાવાની કોઈ ઓલી રહેતી જ નથી. અને બીજું, વારંવાર અહીંયા આવવાનું એટલા માટે મન થાય છે કે જય ભવાની જ્વેલર્સનો સમગ્ર પરિવાર અને એનો સ્ટાફ માત્ર ધંધો કરવા ખાતર નથી, પણ એ દરેક કસ્ટમર સાથે લાગણીથી, એક પરિવારની ભાવનાથી જોડાયેલો હોય છે. એટલા માટે અહીં વારંવાર આવવાનું મન થાય છે. અને આજે ધનતેરસના દિવસે હું મારા સન માટે 3જી પેઢી, મારા પપ્પા પણ અહીં ખરીદી કરતા, હું પણ અહીં ખરીદી કરું છું. અને અમારા સનને પણ મેં કીધું કે હવે તું પુખ્ત વયનો થવા આવ્યો છો, એટલે હવે તારે પણ કાંઈ પણ ખરીદી કરવી હોય તો એ જય ભવાનીમાંથી કરવું. એટલે આજથી એની હું શુભ શરૂઆત કરું છું. આ ધનતેરસના દિવસથી હવે આની ચાંદીને લખી ખરીદી અને 3જી પેઢી હવેથી જય ભવાની જ્વેલર્સમાંથી ખરીદી કરશે. ઓકે, થેન્ક યુ.